ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભરૂચમાં હાઈ એલર્ટ. ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ સહિત રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળતા જ ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાંથી વકીલો સહિત અરજદારોને કોર્ટની બહાર કાઢવામાં આવ્યા છે. એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભરૂચ કલેક્ટર કચેરીને પણ ધમકી મળી છે. આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી, હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આરડીએક્સથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એલએલટીઈ દ્વારા આપવામાં આવી છે. તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે. પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો તાત્કાલિક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી, જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય. ભરૂચ બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે સવારે ઈમેલ આવ્યો, જે બાદ અમને જજ સાહેબે બહાર નીકળી જવા જાણ કરી અને કોર્ટને વિનંતી કરી છે કે વકીલનું કામ કોર્ટમાં હોય તે રહેવા દે. અમને જ્યાં સુધી કોર્ટમાં જવાની સૂચના ન મળે ત્યાં સુધી અમે બહાર જ રહીશું. હાલ પોલીસની ટીમ અંદરના ભાગે તપાસ કરી રહી છે. કલેક્ટર કચેરીને પણ સેમ મેલ આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને પણ સેમ મેલ આવ્યો હોવાની માહિતી મળતા પોલીસ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરીને પણ ખાલી કરાવવામાં આવી છે. રિપોર્ટર સમીર પટેલ, ભરૂચ. આજ રોજ સવારે 11 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે. તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોને અમારી ટીમે સર્વેએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે. હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે? હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે ને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. ડિટેક્ટિવ ટીમ કામે લાગી